પાદરાના ડભાસા ગામ ખાતે કામદાર એકતા સંગઠન દ્વારા હકની વાત જનસેવા કાર્યાલય સલાહ સમિતિ કેન્દ્રની શુભ શરૂઆત કરવામાં આવી હતી। કામદારોના હક માટે લડાયક વિકેશ્રી માળી દ્વારા આજરોજ શિવરાત્રીના આ પવિત્ર દિવસે હકની વાત જનસેવા કાર્યાલયની શુભ શરૂઆત કરવામાં આવી હતી। આ જનસેવા કાર્યાલય ખાતે પાદરા તાલુકાની જનતાને સરકારી કામકાજોમાં અધિકારીઓ જે ધર્મના ધક્કા ખવડાવે છે તેઓના કામ કરવામાં મદદરૂપ બનવામાં આવશે। આ કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ બહેનોના હસ્તે આ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। માતાઓ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ પાદરા તાલુકામાં પ્રજા માટે લડત લડતા કર્મનિષ્ઠો, સરપંચો, સંસ્થાઓ, જાગૃત યુવાનોનું બુકે અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે શિવરાત્રિના પવિત્ર દિવસે શિવભજન, શિવ આરતી, ગંગા સ્વરૂપ બહેનોનું સન્માન, પ્રસાદી સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હર હર મહાદેવ। મહાશિવરાત્રિના પર્વની સર્વે નગરજનોને હાર્દિક શુભકામનાઓ, શુભેચ્છાઓ। આજરોજ પાદરા તાલુકાના ડભાસા ગામે હકની વાત, જનતાની વાત સીધી નેતાઓ સુધી, સીધી અધિકારીઓ સુધી, સીધી જ વાત જે પ્રાણ પ્રશ્નો હોય, જેની સાથે અન્યાય થયો હોય, જેની સાથે શોષણ થયું હોય, કોઈકને ધર્મના ધક્કા ખાઈને કંટાળેલો વ્યક્તિ હોય, એવા તમામ વ્યક્તિઓને અવાજ બનીને આજે હકની વાતની ઓફિસનું ઉદ્ઘાટન મહાશિવરાત્રિના પર્વના દિવસે ડભાસા ગામે ગણેશ પાર્ક સોસાયટીમાં કરવામાં આવ્યું છે। અને આ આયોજનની અંદર આજુબાજુના તાલુકાના અને પાદરા તાલુકાના જે પણ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, જેટલા સંસ્થાઓ છે, જેટલા મંડળ છે, જેટલા ટ્રસ્ટ છે, એ તમામ લોકો આ આયોજનની અંદર જોડાયા છે। ખાસ કરીને આ આયોજનની અંદર પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા માટે મૂળભૂત લોકશાહીનું સ્તંભ એવા મીડિયા કર્મીઓ પણ જોડાયા છે। સાથે સાથે આ આયોજનની અંદર ગંગા સ્વરૂપ બહેનોના હાથે આપણે આ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે અને તેઓને સન્માનરૂપી સાડી સપ્રેમ ભેટ પણ આપેલી છે। અને જેટલા પણ આજુબાજુના તાલુકા અને આપણા તાલુકાના જેટલા પણ નાના વ્યક્તિઓનો અવાજ બનીને તેઓને હક માટે લડાઈ લડતા આગેવાનો છે, તેઓને પણ સન્માનિત કરવાનો અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અને મહાશિવરાત્રિના પર્વના દિવસે અહીંયા એક સુંદર મજાના ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં જયદેવભાઈ શર્મા અને નાની દીકરી એવી હિરલબેન શર્માને કંઠે ભજન લોકોએ સાંભળ્યા અને અહીંયા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હકની વાત, જનતાની વાત સીધી નેતાઓ સુધી કરશે અને અધિકારીઓ સુધી કરશે। પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરીને હકની વાતની ઓફિસનું આજે અનાવરણ કર્યું છે। આ આયોજનની અંદર સહભાગી અને આમંત્રણને માન આપીને આવનાર તમામ લોકોનું હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।